જય હિન્દ મિત્રો। ગંગા સ્વરૂપા આર્થિક સહાય એટલે કે વિધવા સહાય યોજના માટે કઈ રીતે અપ્લાય કરવું, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે વિશે આજના વિડીયોમાં આપણે જોઈશું। વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, ફોલો કરજો, શેર કરજો। વિધવા સહાય યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગમાં આવે છે। વિધવા લાભાર્થીઓને દર મહિને 1250 રૂપિયાની સહાય કરવામાં આવે છે। આની એપ્લિકેશન ઓનલાઈન ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી કરવામાં આવે છે। આ યોજનાનો મુખ્ય હેતુ છે કે વિધવા બહેનો સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે। સમાજમાં નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તે માટે ગુજરાત સરકારના મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે। વિધવા સહાય યોજનાનું નામ બદલીને અત્યારે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના કરવામાં આવ્યું છે, જેમાં વિધવા બહેનને 21 વર્ષથી વધુ ઉંમરના પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે। વિધવા સહાય યોજનાની પાત્રતામાં જોઈએ તો ગુજરાતના મૂળ નાગરિક હોવા જોઈએ। ગ્રામ્ય વિસ્તારોના અરજદારોની કુટુંબની કુલ વાર્ષિક આવક 1,20,000 કે તેથી વધુ ન હોવી જોઈએ। શહેરી વિસ્તારોના અરજદારોની કુટુંબની વાર્ષિક આવક 1,50,000 કરતાં વધુ ન હોવી જોઈએ। 18 વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ નિરાધાર વિધવાઓને મૃત્યુ પર્યંત વિધવા સહાય લાભ મળવા પાત્ર થશે। ડોક્યુમેન્ટની વાત કરીએ તો વિધવા લાભાર્થીના પતિના મરણનો દાખલો, આધાર કાર્ડ, રેશન કાર્ડની નકલ, આવક અંગેનો દાખલો, વિધવા હોવા અંગેનો દાખલો, પુનઃ લગ્ન કરેલ નથી તે બાબતનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર, અરજદારની ઉંમર અંગેના પુરાવા, બેંક ખાતાની નકલ। આ એપ્લિકેશન તમે ઓનલાઈન ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપરથી કરી શકો છો। ત્યારબાદ તમે તેનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો। વિધવા સહાય યોજનાની હેલ્પલાઇન નંબર તેમજ ડિજિટલ પોર્ટલ બાબતની હેલ્પલાઇન નંબર તમને સ્ક્રીન પર જોવા મળી રહેશે। વિધવા સહાય યોજના ચાલુ રાખવા માટેની શરતો નીચે મુજબ છે। નિરાધાર વિધવા લાભાર્થીઓ પોતાની સહાય ચાલુ રાખવા માટે કેટલીક સામાન્ય શરતોનું પાલન કરવું પડશે। વિધવા લાભાર્થીને દર વર્ષે જુલાઈ માસમાં તેને પુનઃ લગ્ન નથી કર્યા તે અંગેનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર સંબંધિત મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું રહેશે। ત્યારબાદ તેમની કુટુંબની વાર્ષિક આવક અંગેનું પ્રમાણપત્ર પણ દર 3 વર્ષે જુલાઈ માસમાં મામલતદારશ્રી કચેરીમાં આપવાનું રહેશે। એપ્લિકેશન સ્ટેટસ તમે સ્ક્રીન પર દેખાયેલા સ્ટેપ મુજબ ચેક કરી શકો છો। આ એપ્લિકેશન કરવા માટે તેમજ આ યોજનાનો લાભ ચાલુ રાખવા માટે તમારે તમારું આધાર કાર્ડ અપડેટ કરાવવું જરૂરી છે, તેમજ આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર એડ કરેલો જરૂરી છે। આ માહિતી જો તમારે મદદરૂપ થઈ હોય તો આ વિડીયોને જરૂરથી લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને, જેથી આવી અવનવી ગવર્મેન્ટ યોજનાઓ તેમજ જોબ વિશેની માહિતી તમારા સુધી જલ્દીથી જલ્દી પહોંચી શકે।